આંખો એ આપણા જીવનનો અતિ મહત્ત્વનો ખજાનો છે. અમારી શાળામાં આયોજિત આ આંખ ચેકઅપ કેમ્પ માત્ર તપાસ નહીં પણ એ સંદેશ છે કે સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે. અમારી દયામય માતા સ્કૂલમાં વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને વિશેષ આંખ તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં અનુભવી ડૉક્ટરશ્રીએ મશીન દ્વારા આંખોની ચકાસણી કરી અને દરેક વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન આપ્યું. બાળકોને દ્રષ્ટિ ચકાસણી, આંખોની સ્વચ્છતા અને આંખોની કાળજી કેવી રીતે રાખવી તે વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી. જે વિદ્યાર્થીઓને ચશ્માની જરૂર જણાઈ તેમને ખાસ સલાહ અને રિપોર્ટ પણ આપવામાં આવ્યા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે બાળકોમાં આંખોની સંભાળ વિશે જાગૃતિ લાવવી અને સમયસર સારવાર માટે પ્રેરણા આપવી. દયામય માતા શાળા હંમેશા મંત્ર સાથે આગળ વધી રહી છે. સ્વસ્થ દેહ, ઉજ્જવળ મન અને ઉજાસથી ભરેલું ભવિષ્ય. આ પહેલથી દરેક બાળકમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવશે અને એ જ ખરેખર શિક્ષણનો સાચો અર્થ છે. અને આ કાર્ય દરેકના સહયોગથી તેમજ ગવર્મેન્ટ આઈ ચેકઅપ માટે આવેલા નિષ્ણાતોના સાથ થકી સફળ થઈ શક્યું. My name is Ms. Mahin and I am here on behalf of Dayamay Mata School. તો રિસેન્ટલી અમારી સ્કૂલમાં હમણાં એક ગવર્મેન્ટ આઈ ચેકઅપ કરેલો, જેમાં બાળકોને એમના દ્રષ્ટિ વિશે કઈ રીતના સાર સંભાળ રખાય, એમને કઈ શું કાળજી લેવી જોઈએ, કોઈને નંબર્સ છે, કોઈને જોવામાં તકલીફ પડે છે એને એટ ઓલ, તો અમે એના માટે એક ચેકઅપ કરેલો. તો અમારે તમારું નાનું એવું એક ઇન્ટરવ્યૂ જોઈએ છે એના માટે, કે એમને ગાઈડન્સ કરવા માટે, એમને સજેશન આપવા માટે. તો સૌથી પહેલાં તો તમારું ઇન્સ્પિરેશન શું છે, એમ કે તમે આઈ કેરની ફિલ્ડમાં છો તો, અને તમારું કેટલું એક્સપિરિયન્સ છે? તો મારું નામ ડૉક્ટર નિકુંજ અમીન છે. હું છેલ્લા 8-9 વર્ષથી અહીંયા શિવશા મેડિકલ કોલેજમાં જોબ કરું છું અને અત્યારે હાલ હું એસોસિએટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ઓપ્થેલ્મોલોજીમાં કામ કરું છું. અને MBBS કર્યા પછી જ્યારે ચૂઝ કરવાનું આવે કે આગળ MD કરવું કે MS કરવું, ત્યારે ઓપ્થેલ્મોલોજી એટલે કે આંખને લગતો જે અમારો સબ્જેક્ટ આવે કે જેમાં સ્પેશિયલાઇઝેશન કરીએ અમે, એના માટે મને થોડો MBBS લેવલેથી અલગ લગાવ હતો. તો એના માટે થઈને પછી મેં આંખના વિભાગમાં જ આગળ માસ્ટર ઓફ સર્જરી કરવાનું વિચાર્યું. તો સૌથી પહેલો ક્વેશ્ચન તો એ જ કે આપણને બધાને ખબર છે અત્યારે બધા બાળકો છે, મોટા બધા ઘણા આવી ગયા, એટલે કોઈ સ્ક્રીનનો બહુ યુઝ કરે છે, તો સેલફોન છે, લેપટોપ, કોમ્પ્યુટર વગેરે. તો એના પ્રોટેક્શન માટે, આંખના પ્રોટેક્શન માટે શું ધ્યાન રાખવું જોઈએ, એની ટાઈમ લિમિટ શું છે, કે તમારે આટલી વખત ફોન યુઝ કરવો જોઈએ, આટલી વખત સ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ, તો એના વિશે તમારું શું કહેવું છે? જી, અત્યારે હાલ જોવા જઈએ તો અમારા ડિપાર્ટમેન્ટમાં કે ઘણા બધા પેશન્ટ્સ એવા આવે છે કે જેઓ બહુ જ વધારે પડતો સ્ક્રીનના વપરાશના કારણે એમને આંખમાં કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ નામની એક તકલીફ થાય છે. કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ શું છે? તો એમાં કોઈ પણ પ્રકારની સ્ક્રીન તમે જોઈ લો, એ લેપટોપ છે, ટીવી છે અને ખાસ કરીને આજકાલ મોબાઈલ છે, એક્સેસિવ વધારે પડતા ઉપયોગના કારણે ખાસ તો એમાં શું થાય છે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમમાં, તો એમાં આંખો કોરી પડી જવી, ડ્રાય આઈઝ જેને કહીએ આપણે. કારણ કે સતત સ્ક્રીનમાં જ આપણે ધ્યાન રાખીએ એના કારણે આપણે જે પાપડ પટપટાવવાનું છે, બ્લિંકિંગ જે કહીએ, એ જ કરી શકતા નથી. એના કારણે થઈને આંખો ડ્રાય થતી હોય છે. એના સાથે સાથે આંખોને સ્ટ્રેન પડવું, સતત સ્ક્રીન યુઝ કરીએ તો માથું દુખવું, અને એની સાથે સાથે કદાચ આપણું પોસ્ચર આપણે જ્યારે પણ સ્ક્રીન જોતા હોઈએ અને બરાબર જો મેન્ટેન ના કર્યું હોય તો પાછળ નેક પેઇન પણ થઈ શકે છે, શોલ્ડર પેઇન પણ થઈ શકે છે અને બેક પેઇન પણ થવાના પ્રોબ્લેમ્સ ઘણા બધા વધી જાય છે. તો આવા કિસ્સાઓમાં અમે કહીએ છીએ કે એક 20-20-20 રૂલ છે કે જ્યારે 20 મિનિટ તમે સ્ક્રીન યુઝ કરો તો 20 ફૂટ દૂર કોઈ પણ ઓબ્જેક્ટ છે એને 20 સેકન્ડ સુધી તમારે તાકી રહેવાનું. સપોઝ અત્યારે હું ફોન જોઈ રહ્યો છું, 20 મિનિટ થઈ, તો 20 મિનિટ પછી 20 ફૂટ દૂર કોઈ ઓબ્જેક્ટ છે એને મારે 20 સેકન્ડ સુધી જોયા કરવાનું છે. અને સાથે સાથે વધારે પડતો સ્ક્રીન ટાઈમ પણ એ નુકસાનકારક તો છે જ આંખો માટે. તો એના માટે અત્યારે કમ્પ્યુટર લેન્સવાળા ગ્લાસીસ આવે છે, પછી એવું કહેવાય છે કે એ અત્યારે પ્રોટેક્ટ કરે તમારી આંખને,
પણ એવું કહેવાય છે કે બહુ વધારે પડતો એનો ઉપયોગ કરવાથી તમારું લાંબા ટાઈમ એમ કે આંખની દ્રષ્ટિ થોડી નબળી પડી જાય, તો એના વિશે તમારું શું કહેવું છે? જી જુઓ, ચશ્માના નંબર હોય તો ચશ્મા પહેરવા તો બિલકુલ જરૂરી છે જ. અને અમે ખાસ કરીને નાના બાળકો જે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન છે એ લોકો માટે કહીએ છીએ કે ચશ્મા હોય, ભલે દૂરના હોય કે નજીકના હોય કે કોઈ પણ નંબર હોય, ચશ્મા સતત પહેરી રાખવા જરૂરી છે, સવારે ઉઠે ત્યારથી લઈને રાત્રે સૂએ ત્યાં સુધી. અને દરેક બાળકોને યરલી એક વખત આંખના ચશ્માનું ચેકઅપ અને બીજા બધા પ્રોબ્લેમ્સનું ડાયગ્નોસિસ અને નિદાન સારવાર જે થઈ શકે એ કરાવવું જોઈએ. પણ ચશ્મા બેઝિકલી પહેરવા એ તો જરૂરી છે જ. ચશ્મા ના પહેરવાથી આંખના નંબર વધવાની જે શક્યતાઓ છે એ ઘણી જ વધી જાય છે. ઓફકોર્સ ચશ્માના નંબર હોય તો નાના બાળકોમાં 18થી 20 વર્ષની ઉંમર જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આંખની સાઇઝમાં જે થતો વધારો છે એના કારણે ચશ્માના નંબર બદલાવ આવી શકે છે. પણ જો સતત પહેરી રાખીશું તો એ શક્યતા અથવા તો જે વધવાની સ્પીડ જે છે એ થોડી ઓછી થઈ જાય છે. સાથે સાથે ખાસ તો બેલેન્સ ડાયટ લેવો ખૂબ જરૂરી છે. એટલે નાના બાળકોના જ્યારે પેરેન્ટ્સ લઈને આવે ત્યારે અમે લોકો એમને ખાસ તો વિટામિન A, વિટામિન C, વિટામિન E, લ્યુટીન, ઝિયાઝેન્થિનથી રીચ જે આપણા ડાયટમાં જે આપણે આવે એ પ્રમાણે અમે લોકોને કહીએ છીએ કે બેલેન્સ ડાયટ રાખવો જરૂરી છે. તો એના માટે તમારું કોઈ એવું સ્પેસિફિક સજેશન કે એવું કોઈ ચાર્ટ કે તમારે હેલ્થને લઈને આ જમવું જોઈએ કે એવું કંઈ ખરું કે જે આંખના માટે સારું? એટલે પહેલાં કીધું એ પ્રમાણે કે આંખ માટે જે સારી વસ્તુઓ છે, બેલેન્સ ડાયટ કોને કહી શકાય? તો રૂટિનમાં આપણે જે ગ્રીન લીફી વેજીટેબલ્સ, લીલા શાકભાજી છે, ખાસ તો પાલક છે, એ વન ઓફ ધી રિચેસ્ટ સોર્સ છે વિટામિન એનો. એની સાથે સાથે આપણે સૂકો મેવો જેમાં બદામ છે, અંજીર છે, અખરોટ છે, કાજુ છે, એમાં પણ આ બધા વિટામિન અને ન્યુટ્રિયન્ટ્સ જે છે એ ભરપૂર માત્રામાં હોય છે. એપલ અને અમુક બીજા ફ્રૂટ્સ, એટલે ટૂંકમાં જે પણ સિઝનલ ફ્રૂટ્સ જે છે એ આપણે રેગ્યુલર આપવા જોઈએ. સંતરા પણ રેગ્યુલર આપણે બાળકોને ખવડાવવા જોઈએ. એની સાથે સાથે એગ્સ અને ફિશ જો ખાતા હોય તો એ પણ વિટામિન એના રીચ સોર્સિસ છે, તો એ પણ આપણે બાળકોને જો ખાતા હોય તો એગ્સ અને ફિશ પણ આપણે આપી શકીએ છીએ. તો દયામય માતા સ્કૂલ છે એ હંમેશા બાળકોના સ્વાસ્થ્ય માટે હંમેશા આગળ રહી છે. તો સ્કૂલ એવા શું પગલાં લઈ શકે બાળકોના સ્વાસ્થ્ય માટે, ખાસ કરીને એમના આઈ પ્રોટેક્શન માટે? કેમ કે એમને સ્ટડી વધારે કરવાનું રહે, લેટ નાઇટ સુધી જાગે, સ્ટડી કરે, સેલ ફોનનો યુઝ, તો સ્કૂલ એવા શું પગલાં લઈ શકે એમના પ્રોટેક્શન માટે? જી, સ્કૂલ તરફથી એવું કહી શકું કે દર વર્ષે એક વખત, જેમ હમણાં તમે કીધું એ પ્રમાણે કે હમણાં જ એક ટીમ છે શિવશાની જે તમારા બાળકોના ચેકઅપ માટે આવેલી, અને એ લોકોએ થોરોલી આઈ ચેકઅપ કર્યું અને એ પ્રમાણે એડવાઇસ આપી બધા છોકરાઓને. તો દર વર્ષે આપણે એક એવો કેમ્પનું આયોજન કરી શકીએ. અથવા તો જે પણ બાળકો જેમાં તમને લાગે કે આ બાળક છે એને બ્લેકબોર્ડ પર લખેલું દેખાતું નથી, અથવા તો એનો અટેન્શન સ્પાન થોડોક ઓછો છે, અથવા તો એને ગ્રોસલી તમને આંખમાં કંઈક પ્રોબ્લેમ દેખાય છે, તો એવા બાળકોને તમે તરત જ આંખના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે મોકલી શકો છો. બાકી બીજા બધા જે બાળકો છે એમનું આપણે યરલી આંખોનું ચેકઅપ કરી શકીએ છીએ. અને એની સાથે સાથે એઝ અ ફ્રોમ સ્કૂલ પોઈન્ટ ઓફ વ્યૂ કહું તો તમે બાળકોને રૂટીન હેબિટ્સમાં તમે કહી શકો છો, કારણ કે બાળકો મોટાભાગે ટીચરનું જેટલું માનતા હોય છે એટલું કદાચ પેરેન્ટ્સનું કે બીજા બધાનું નહીં માને. તો ટીચર તરીકે તમે કદાચ એમને કહેશો કે સ્ક્રીન ટાઈમ બહુ જ ઓછો રાખો. એમાં પણ 5 વર્ષ સુધીના જે બાળકો હોય એમને તો આપણે બને ત્યાં સુધી મોબાઈલ સ્ક્રીન અથવા તો લેપટોપ કે જે પણ વસ્તુઓ છે અવોઇડ જ કરવી જોઈએ. 5 વર્ષથી ઉપરના જે બાળકો છે, જે 15 વર્ષ સુધીના છે, મેક્સિમમ એ લોકોને 1 કલાક કે 1.5-2 કલાક સુધીનો સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ. એનાથી વધારે જે સ્ક્રીન ટાઈમ છે એ આંખોની પણ કેપેસિટી હોય અમુક, અને એ પછી એનાથી વધારે જો સ્ક્રીન યુઝ કરશે તો એ બાળકની આંખો માટે હાનિકારક જ રહેવાનું છે. તો એક શિક્ષક તરીકે કદાચ તમે એવું કહેશો કે બને ત્યાં સુધી સ્ક્રીન ટાઈમ આટલો 1 કલાક કે 1.5 કલાકથી વધવો ના જોઈએ, તો બાળક કદાચ એ આપની વાત ધ્યાનમાં લઈને ઘરે જઈને મોબાઈલની કે બીજી બધી જીદ ઓછી કરશે. સાથે સાથે આઉટડોર એક્ટિવિટીઝનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે.
એટલે બાળકોને ખુલ્લી હવામાં રોજનું તમે પેરેન્ટ્સને પણ કહો અથવા તો બાળકને પણ કહો કે રોજનું 1 થી 2 કલાક આઉટડોર એક્ટિવિટી કરવાની. પછી એમાં તમે ક્રિકેટ રમો કે કોઈ પણ બીજી ગેમ રમો, પણ જે આઉટડોર હોવી જોઈએ. તો એ વસ્તુ પણ બાળકો માટે ખૂબ ફાયદાકારક રહેવાની શક્યતા વધારે છે. તો તમારો મેસેજ પેરેન્ટ્સ માટે, બાળકો માટે અને એવી રીતના કે આઈ કેર માટે શું કરવું જોઈએ મેઇનલી? તો ખાસ તો પેરેન્ટ્સને અને બાળકોને કહીશ કે આજકાલ મોટાભાગે જોયું છે એઝ અ પેરેન્ટ, હું પોતે પણ એક ફાધર છું, એટલે મને ખબર છે કે નાના છોકરાઓમાં આજકાલ જે કહેવાય ને કે થોડુંક હેરાન કરતો હોય ને એટલે આપણે એને મોબાઈલ આપીને એમ કે ચાલ શાંતિથી બેસી જા. તો આઈડિયલી આપણે એ વસ્તુ અવોઇડ કરવી જોઈએ. આપણે બાળકોને ટાઈમ આપવો જોઈએ ઇનફ, અને કદાચ એ ના કરી શકીએ તો એટલીસ્ટ મોબાઈલ ફોનની આદત તો એ લોકોને ના જ પાડવી જોઈએ. મોબાઈલ ફોન અત્યારે એક જાતનો કહેવાય ને કે આપણા દેશમાં મોબાઈલ ફોનના કારણે જે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ થાય છે, જે ડ્રાય આઈઝ થાય છે, એ પ્રોબ્લેમ અત્યારે સૌથી વધારે આંખોમાં જો કોઈ તકલીફ થતી હોય ને તો એ મોબાઈલ ફોનના કારણે થતી કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમની તકલીફ છે. માટે આપના બાળકને પણ ભવિષ્યમાં આ તકલીફ ના થાય એના માટે અત્યારથી જ સાવચેતી રાખો. બને એટલો સ્ક્રીન ટાઈમ ઓછો રાખવાનો પ્રયત્ન કરો, 1 કલાક મેક્સિમમ દિવસમાં. એનાથી વધારે આપ બાળકોને મોબાઈલ આપવાનું અવોઇડ કરશો. સાથે સાથે મેં કીધું એ પ્રમાણે કે બેલેન્સ ડાયટ આંખો માટે શું હોઈ શકે, તો એના માટે જે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, સિઝનલ ફ્રૂટ્સ તમે આપી શકો છો, સંતરા આપી શકો છો, પછી ખજૂર આપી શકો છો. એની સાથે સાથે મેં કીધું નટ્સ, જેમ કે આપણે બદામ છે, કાજુ છે, અખરોટ છે, અંજીર છે, એ આપણે આપી શકીએ છીએ. એગ્સ છે એ આપી શકીએ છીએ. અને ફિશ જો ખાતા હોય તો એ પણ વિટામિન એથી ભરપૂર હોય છે, તો એ આપણે આપી શકીએ છીએ. તો અને ખાસ આપણે અહીંયા સુરેન્દ્રનગરનું જે વેધર છે એ થોડું ડ્રાય અને ડસ્ટી છે. આપણે જોઈ શકીએ છીએ કે તડકો પડે એટલે એવો પડે કે જ્યારે આપણે એ વસ્તુ રૂટીન લોકો સહન ના કરી શકે. અને સાથે સાથે થોડું વાતાવરણ પણ ધૂળિયું છે. તો જ્યારે પણ આપણે બાળકોને બહાર લઈ જઈએ ત્યારે એ લોકોને અવશ્ય સનગ્લાસીસ પહેરાવી રાખવા જોઈએ. ભલે ને 2 વર્ષનું બાળક હોય કે પછી મોટી ઉંમરના દાદા કે બા હોય, દરેકે હું એમ એડવાઇસ કરું છું કે જ્યારે પણ તમે બહાર જાઓ, સનલાઇટ હોય, ધૂળ ઉડતી હોય, તો ફરજિયાત સનગ્લાસીસ અવશ્ય પહેરો. અને ચશ્માના નંબર હોય બાળકને તો દર વર્ષે 1 વખત ચશ્માના નંબર ફરજિયાત ચેક કરાવો. થેન્ક યુ. તો શિવશા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તરફથી તમે કોઈ મેસેજ આપવા માંગો છો? જી હા, બિલકુલ. જો શિવશા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનું હાલ મેનેજમેન્ટ જે છે એ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો જ્યારથી મેનેજમેન્ટ આવ્યું છે ત્યારથી દરેક બાળકોને અને મોટી ઉંમરના લોકોને પણ ચશ્મા ફ્રીમાં આપવામાં આવે છે. અને એમાં પણ ખાસ જે બાળકો જે છે, અમે લોકોની વિશેષ કેર લેવા માંગીએ છીએ આંખના વિભાગમાં. ખાસ તો કે જ્યારે પણ કોઈ બાળક આવે છે તો અમે એ લોકોને આંખમાં ટીપા પાડીને જે પ્રોપરલી ચશ્માના નંબરની તપાસ છે એ અહીંયા અમે કરી આપીએ છીએ. અને પ્રયત્ન મોટાભાગે એવો કરીએ છીએ કે એ લોકોને અહીંયાથી જ ફ્રીમાં ચશ્મા આપણે આપી શકીએ. અને એ ઘણા બધા બાળકોને આપણે એનો લાભ પણ આપીએ છીએ. તો શિવશા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તરફથી એટલું કહેવા માંગીશ કે જો કોઈ પણ બાળક છે એને આંખની કંઈ પણ તકલીફ હોય તો એનું પ્રોપરલી એનું જે તપાસથી લઈને સારવાર જે છે એ મેક્સિમમ જેટલું પણ થઈ શકે એટલું અહીંયા આપવાનો અમે પ્રયત્ન અમારા તરફથી કરીએ છીએ. એમાં ફ્રીમાં ચશ્મા પણ આવી ગયા, આંખના અમુક ડ્રોપ્સ જે છે એ પણ અમે બાળકોને અને એના પેરેન્ટ્સને સજેસ્ટ કરીએ છીએ. અને 1 વખતની પ્રોસિજર નથી આ. બાળક જે છે મતલબ એને દર 6 મહિને વર્ષે આંખની તપાસ કરાવી અને રેગ્યુલર આવવું તપાસ માટે એ ખૂબ જ જરૂરી છે. તો એ પણ અમે દર વખતે જે પણ બાળક આવે છે ફોલોઅપમાં એની પણ ઇનફ કેર લઈએ એવો અમારો હંમેશ પ્રયત્ન રહેશે. તો એ બાબતે શિવશા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તરફથી આપ સૌને એટલું આશ્વાસન આપવા માગું છું કે જ્યારે પણ કોઈ આપના બાળકને લઈને અહીંયા આવશો તો અમારા તરફથી એવો પૂરો પ્રયત્ન રહેશે કે એને આંખને લગતી કોઈ પણ સમસ્યા છે એનું અમે ચોક્કસપણે અને ગંભીરતાથી નિદાન અને સારવાર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. આભાર.
થેન્ક યુ સો મચ કે તમે તમારો આટલો કિંમતી સમય ફાળવો અને તમે જે પણ ગાઈડન્સ ને સજેશન આપ્યું અમે અમારા બાળકોને પૂરેપૂરી ટ્રાય કરશું કે એ પણ ફોલો કરે અને તમારા શિવશા મેડિકલ કોલેજ ને હોસ્પિટલના ટ્રસ્ટને તમારા ડૉક્ટર્સને બધાને થેન્ક યુ સો મચ. થેન્ક યુ.